સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું તો હવારમાં હું હાલે કાંઈ નહીં, જો વરસાદ ચાલુ છે તો જાય એને તો લઈ લીધો છે. ટિફિન ચોમાસું ચાલુ થઈ ગયું ને ઉનાળો ગયો ને અમે કેરી નું કરશું આજે સ્ટોરેજ કરવું પડશે ને ને પછી કરી નાખશે નહીં, બધાને કરવાની. હા પછી મારથી એકલા ન થાય, કામ કરાય છે ને. હા. કરી નાખીએ. પૂજા કરી લીધી છે, મસ્ત ભોજન કરી લીધું છે. અમે એમ છે કે ખાશો. વરસાદે મસ્ત પડ્યો. અમે જાહે. હા. બધી નહીં પણ હારી હારી પાકલ છે એ સમાજ કર ને. ચલો અહીંયા કેરી સ્ટોરેજ કરવાનું પ્લાનિંગ ચાલે છે, આજે કરી નાખીએ. ભજીયા. અને મહેમાન જાય પછી ને સાંજે મહેમાન જાય પછી. બોલો વરસાદ પડ્યો છે આજે જબરજસ્ત, પાણી ભરાઈ ગયા, તો પગે પલ્લી ગયા. ચાલો ઓફિસે જઈએ. એકદમ ચિલ્ડ વાતાવરણ થઈ ગયું છે ભાઈ, જબરદસ્ત. પહોંચી ગયા છે ઓફિસે. ચાને પાણી પડી દઉં, દાદાને દર્શન કરી લીધા, આરતી કરી લીધા. હવે કરવાનું છે કામ, તો લાગી જઈએ કામકાજમાં. ચાલીએ ભાઈ, અત્યારે ટાઈમ થઈ ગયો છે 7:30 અને ઓફિસ ક્લોઝ કરી અને હવે જવાનું છે ઘરે, બીકોઝ ઘરે છે ગેસ્ટ. અને ચલો હું ઓફિસ અત્યારે ક્લોઝ કરું છું અને જઈએ છીએ ઘરે. જય શ્રી કૃષ્ણ ભાઈને. હું બીજું કયો ધોરાજી બધા મજામાં? મજામાં. જીગાભાઈ ને ગામમાં આવ્યા, જીગાભાઈ દેખાતા નથી. મેં કીધું અરે કામમાં હોય ને શું હોય અમારે, શું છે ભોજનમાં? વાવ, હાલો બોલાવો બટેકાવડા. કાંદાનું. ભજીયામાં છે ભાઈ બટેકાવડા, મેથી ભજીયા, કાંદા, અહીંયા બટેકાની પૂરી. વિપુલભાઈના ફેવરિટ ભજીયા. કાલે વિડીયો કોલ કર્યો અમદાવાદ, હો ત્યારે કાલે કર્યો ગાર્ડનમાં ગયા હતા. મારે આવતો જ પણ નેટ નહોતો આવતો. આ પૂરી લે પૂરી, ગરમા ગરમ પૂરી આવી એ બાપુ. આઈપીએલની મોજ લઈએ જ છીએ અને આરસીબી આજે વિન થાય તો સારું, નહીતર તો ટોપ 2માં નહીં આવી શકે. તો આરસીબીને એક ચાન્સ છે, જીતી જાય ને તો વધારે એક ચાન્સ મળ્યું છે, બાકી તો પછી તો એના નસીબ. આરસીબી જીતી ગયું ફાઇનલી. મેચ વિનિંગ ભાઈ મોમેન્ટ હોય તો ટેસ્ટ રાણાનો ભાઈ. The next day. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સવારમાં અહીંયા વાટુનું કામકાજ છે ને આજે કેરી સ્ટોર કરવાની છે ને. હા. કેરી બધી પાકી ગઈ છે, નવરા થઈ જાય ને. કેરી બધી પાકી ગઈ છે. અમે કડક વધારે હોય ને એ રાખજો ખાવા હાટું, બાકી બધી સ્ટોરેજ કરી નાખવી છે કે પછી ખોટી બગડી જાય ને કરતાં પછી રસ પીધા કરશું. જબરદસ્ત કેરી છે, માલે મસ્ત છે. ચલો એટલે એમ તો રાખો જ 2-3 દિવસ. હા રાખજો એમ તો. એની ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ, બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. તમારા ચોઈસ સ્વામિનારાયણ. એમ તો રાખજો, કેરી છે ને એમ તો થોડીક રાખજો. એટલે આ છોકરો હમણાં આયન્સને એ આવી જવાના છે, એને એ ખાય ને, આયન્સને બહુ ભાવે કેરી. ચાલીએ 12:30 થઈ ગયા છે, તો હવે ઓફિસથી જાઉં છું ઘરે. ભોજન લઈને પછી મારે જવાનું છે મોટા વરાછા. એ તો સુધારી આટલી જ ખવાઈ જાય ને. હા, એમ લાગશે આ તો. આ આખું ખાનું ભર્યું હતું, થઈ. અને હજી આખું છે ખાનું ભર્યું આયા. હતું, એ કટિંગ કરીને સ્ટોરેજ કરી નાખી. ભરાઈ જાય એવું લાગે છે. થઈ આટલી છે હજી. કંઈ નહીં, એટલીસ્ટ બહુ થઈ ગયું. હજી કરી નાખશું, આવે ને પૂજા. આટલી ખાવું નહીં પાછી એટલે. મમ્મી આયન્સનો ફોન બહુ આવે છે, તમે ક્યાં પૂગ્યા? મને તેડવા આવો. એને ખરું તો હા, એટલે સિરિયસ શિવાંશનો. છે. હા, શિવાંશના ફોન આવે છે કે ભાઈ મને તેડી જાઓ. એને ફોરતું નથી ત્યાં ભાઈને હવે. હવે નો ખબર ને. આમ હવે સુરત, હા ભાણિયાને એમ જ હતું, ઈશ્વરિયા હતા ને તો કે હવે સુરત જવું. અને અમારે શિવાંશભાઈને હવે ભાઈ ફોરતું નથી, કોલ આવે છે. મેં કીધું કાલે બેસી જાઓ, તો કાલે કદાચ બેસી જશે, કાલે કે પરમ દિવસ. કોની ને? ચલો ભોજન લઈ લે ચકચ. આ કેટલી રફ પડી તમે? આ તો 500 કરે. 500 કેરેટ બધી ઓરિજિનલ હો. ઓરિજિનલ સીવીડી કામ કરતા થઈ ગયું છે. સીવીડી નહીં, ઓરિજિનલ હીરા આવી ગયા. પાન આપો, આ પાન જેવી હાલો. ગઈ વખતે કાંઈક જોયો હતો હીરો, ઈ કયો જોયો હતો? આઠ. કાંઠ.
પાન છે અને પાન કહેવાય ને હાટે આવે ને. અરે હીરામાં ભાઈ તેજી જ છે, કામ કરવું છે અને હરખું કરવું છે ને એ તેજી છે. હવે આવશું જ ને હવે વહેલા મોડા. તમે દિવાળી ઉપર આવો, દિવાળી ઉપર ને ગોઠવીએ. પરિક્રમા કરવા જાય કે ધીંગા કરવા જાય એ તો કરવાની છે, એ લીલી પરિક્રમા તો કરવાની જ તો છે. આવી જ જાજો. દેવ દિવાળીને એક દિવસની વાર હોય ને ત્યારે અહીંયા આવી જાજો. પાક્કું. ચલો લીજા પણ જાય છે ધોરાજી અને વિમલભાઈ પણ બાય બાય. યાદ કરજો, યાદ આપજો બધાને. બધાને જય શ્રી કૃષ્ણ કહેજો. હો બધા મોટા બાને ને બધાને જય શ્રી કૃષ્ણ કહેજો. ચલો બાય. હા યાદી આપજો બધાને, બરોબર? હા ભલે જય શ્રી હા કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચિરાગભાઈ ને બધા જાય છે. ચલો ભાઈ ચિરાગ જાય છે મૂકવા લીઝાને અને વિમલભાઈને. મને જાય છે ધોરાજી. વિમલભાઈ આવ્યા હતા એના કામથી હોસ્પિટલના, તો ખબર કાઢવા માટે આવ્યા. 2 દિવસ રોકાણા, મજા આવી. અને હવે હું જાઉં છું ઘરે, બિકોઝ મમ્મી એકલા ઘરે છે, તો થોડી જમવાનું બાકી છે તો જમી લઈશું ને મજા કરીશું. તો હમણાં 11 કરવા માટે ગઈ છે લીઝા પણ ધોરાજી. તો પૂજાની લોકો આઈ થિંક કાલે પરમ દિવસ આવી જશે, તો પાછી મજા કરીશું. અને લીઝા કેટલું રોકાય એ ખબર નથી, પણ જ્યારે ત્યાં આવશે તમને અપડેટ આપી દઈશ. એની મેં ઘરે જઈને પેલા મસ્ત જમી લઈએ. એમનો 8 વાગ્યાનો ટાઈમ છે, બહુ ઉતાવળથી. એટલે હું ઓફિસથી લેટ આવ્યો તો અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં જ મળી લીધું. તો ભોજન લઈને એન્જોય કરીશું બધાની સાથે. પેલો ભોજનમાં છે કેરીનો રસ, સંભારો અને બટેકાની સબ્જી. ચાલો મમ્મી મારી માટે વેઇટ કરતા હતા. છોડી જમીએ અને દાળખી ક્યાં નાખું, અને સાથે તારક મહેતા ચાલુ કરશું. બીકોઝ IPL તો આજે છે નહીં, ના સંભાળ તારક મહેતા જોઈએ. બસ ચલો. તો નીતાબેનનો આવી ગયો સેવ રોલ. દિલીપભાઈ ત્યાંથી આવ્યા છે આ વેજ રોલ, સોરી સેવ રોલ ને વેજ રોલ. એની તમને રીલ્સ બનાવી જશે જલ્દીથી. અને દિલીપભાઈ કન્ટેન્ટ ચાલુ કર્યા છે નવું નવું બનાવવાનું ને ખાવાનું. આવું અમને મળતા રહે. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. વાહ મસ્ત છે. કેમ બનાવે એ જોવું પડશે એની ચેનલમાં જઈને મારે. મારે 10 ને 20નો ટાઈમ છે ને હું 9:30 ઘરેથી જાઉં છું. મારો ટાઈમ છે 10 ને 20નો મૂવીનો, પણ નીચે એક કામ છે ચેતનભાઈ, તો એની ઘરે જાઉં છું. ઓનલાઈન પે. હાલો આશીષભાઈ ફાઇનલ જોવા માટે રેડી ને? કટકા કરना बना तो चेकिंग इन। मैं इस निशान वाले कबीले को खोज रही हूँ। जानने की इच्छा sculpted exquisitely for those who seek only the